નમસ્કાર મિત્રો, હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, 40 વર્ષની ઉંમર થાય એટલે કે શરીરનો લગભગ અડધો પડાવ છે એ જ્યારે અડધા પડાવે પહોંચીએ ત્યારે અમુક વસ્તુ છે ને એનો ત્યાગ કરી દેવો જોઈએ, અમુક વસ્તુ છે એનું પાલન કરવું જોઈએ. આયુર્વેદના અમુક નિયમો છે. આજે 3 એવી વસ્તુ બતાવું છું તમને કે જે 3 વસ્તુ છે એમાંથી એક એવું ફૂડ છે કે એ ખાવાનું 40 વર્ષ થાય ને એટલે બંધ જ કરી દેવું જોઈએ. ન ખાતા હોય તો સારી વાત છે, પણ 40ની ઉંમરે પહોંચ્યા પછી આ વસ્તુ જે છે એક એવું ફૂડ કે જે ખાવાનું બંધ કરી દેવું જોઈએ જ. અને એ ફૂડ એટલે મિત્રો મેંદો. મેંદાની કોઈ પણ વસ્તુ હોય ને 40 વર્ષ પછી તો બંધ કરી દેવી જોઈએ. એનું કારણ એ છે કે શરીરમાં જ્યારે અમુક ઉંમર એટલે કે અમુક ઉંમરનો પડાવ હોય છે ને પછી અમુક અંગો હોય છે એની કાર્યક્ષમતા છે ને એ ધીમી થતી જાય છે. અને શરીરનો જ્યારે ઉતરતો ક્રમ ચાલુ થતો હોય છે ને ત્યારે એના અંગો છે ને એને સાચવવા ખૂબ જરૂરી હોય છે. અને એની એક્ટિવિટીઝ, ખાસ તો એની કાર્યક્ષમતા જ્યારે પ્રભાવિત થતી હોય ને ત્યારે અમુક ખોરાક ત્યાગવો પડે કે જે નુકસાન કરતો હોય અમુક અંગોમાં, ખાસ કરીને આંતરડા માટે. અને જે પેટની સમસ્યાઓ નોતરે છે એવો ખોરાક એટલે મેંદો. મેંદાની કોઈ પણ બનાવટની વસ્તુ હોય ને, માની લો કે ક્યાંય કડે ચડી ગયા હોય અને ખાવું પડે તો વાત અલગ છે, પણ જે લોકો અમુક નિયમિત સમયાંતરે જે ખાતા જ હોય ને મેંદાની વસ્તુ, તો આ ખાસ બંધ કરવી જોઈએ 40 વર્ષ પછી. જેના લીધે ભવિષ્યમાં જ્યારે પાછળની ઉંમર હોય ને ત્યારે ઘણી બધી સમસ્યાઓ શરીરમાં આવતી હોય છે. સાંધાના દુખાવા, વાયુને લીધે થતા અન્ય દુખાવા, બધા દુખાવાની પાછળ આ મૂળભૂત કારણ મેંદો હોઈ શકે છે. એનું કારણ એ છે કે મેંદો ખાવાથી મિત્રો પાચન શક્તિ બગડે છે. પાચન શક્તિ બગડે એટલે શરીરમાં વાયુ વિકાર થાય છે, શરીરમાં વાત પ્રકૃતિ છે એ બગડે છે. અને વાયુ બગડે ને એટલે શરીરમાં 80 જાતના રોગો થાય. એમાંથી સૌથી પહેલાં સાંધાના દુખાવા અને આવી બધી સમસ્યાઓ થતી હોય છે. ઘણા બધા રોગો છે, ઘણી બધી એવી બીમારીઓ છે કે જે વાયુને કારણે થાય છે. અને એ 40 વર્ષ પછી સૌથી વધારે દેખાવા લાગે છે આવી સમસ્યાઓ જે વાયુને કારણે થાય છે. એટલે મેંદો એક તો બંધ કરી દેવો જોઈએ ખાવાનો ખાસ. બીજી 2 વસ્તુ છે ને એ ચાલુ કરવી જોઈએ 40 વર્ષ પછી. કઈ 2 વસ્તુ છે? શું કરવાનું? કંઈ નહીં. તમે સવારમાં 10-15 મિનિટ કે વધારેમાં વધારે 20 મિનિટનો સમય તમારા શરીર માટે ફાળવી શકો તો એ બેસ્ટ છે. 2 પ્રાણાયામ છે. શરીરની અંદર 2 પ્રાણાયામ કરવામાં આવે ને તો એ શરીર બોડીની અંદર ગજબના ફેરફાર જોવા મળે છે, ચમત્કારિક ફાયદા થાય છે. એ 2 પ્રાણાયામ એટલે પહેલું તો મિત્રો એ છે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ એક એવું પ્રાણાયામ છે કે તમે સવારમાં 5 જ મિનિટ કરવાનું છે દરરોજ, વધારે કરવાનું પણ નથી. જો સમયની અનુકૂળતા હોય તો વધારે ટાઈમ 10 મિનિટથી 15 મિનિટ કરી શકાય, પણ તમે ખાલી 5 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરતા જો શીખી જાવ ને મિત્રો, જે શરીરની અંદર 40 વર્ષ પછી અમુક લોકોને ચા પીવાની અથવા અમુક પ્રકારના એવા વ્યસન હોય, બીડીના, તમાકુના, ચાના, કે જેને કારણે જે ફેફસાને સીધી અસર કરતા હોય, તો અનુલોમ વિલોમ પ્રાણાયામ એવું છે કે જે ફેફસાને મજબૂત બનાવે છે ખાસ 40 વર્ષ પછી. અમુક જે મોટી ઉંમરે જે લોકોને વારંવાર ગળફા નીકળતા હોય, એ ગળફા છે એ જે સમસ્યા છે ને ગળફા નીકળવાની, ખાસ કરીને જે કફ બનતો હોય વારંવાર શરીરમાં, અનુલોમ વિલોમ પ્રાણાયામ ચાલુ કરવાથી આ સમસ્યા ધીમે ધીમે શરીરમાંથી દૂર થઈ જાય છે. અને તમે નિયમિત સમયે શરીરની ઉંમર જે છે એ ઉંમરે ચાલુ કરી દો ને અમુક ઉંમરે, તો પાછળની ઉંમરમાં આવી બધી જે સમસ્યાઓ થતી હોય ને આ સમસ્યા દૂર રહેશે. અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવાથી શરીરની અંદર ઓક્સિજન છે પૂરતા પ્રમાણમાં મિત્રો ઓક્સિજનનો સંચાર થાય છે. અનુલોમ વિલોમ છે એ ફેફસાની માટેનું સૌથી બેસ્ટ પ્રાણાયામ છે મિત્રો. અનુલોમ વિલોમ એટલે કે ડાબા નસકોરાથી, આપણે એના વિડીયો પણ છે કઈ રીતે કરવાનું હોય આપણી ચેનલમાં. ડાબા નસકોરાથી જ્યારે શ્વાસ લઈએ ત્યારે જમણા નસકોરાથી છોડવાનો હોય, બરાબર શ્વાસ છોડીને ફરી પાછું એ જ નસકોરાથી શ્વાસ લઈ બીજા નસકોરાથી છોડવાનો હોય. આ પ્રક્રિયા એકદમ ધીમી ધીમી અને ઊંડા શ્વાસ લેવાની પ્રક્રિયા છે, જે ફેફસા માટે અનેક પ્રકારની લાખો રૂપિયાની દવા કરતાં પણ ફેફસા માટે કારગર ઉપચાર હોય ને તો એ છે અનુલોમ વિલોમ. એટલે જે લોકોને વારંવાર કફ રહેતો હોય, શરદી રહેતી હોય, ફેફસામાંથી કફ છે એની સમસ્યા રહેતી હોય, તો આવા લોકોએ અનુલોમ વિલોમ ચાલુ કરી દેવું જોઈએ. સાથે સાથે અનુલોમ વિલોમ કરવાથી ફેફસાની ઉપરના જે બધા જ અવયવો છે ને મસ્તિષ્કને લગતા બધા જ અવયવોમાં ગજબનો ફાયદો થાય છે. સવારમાં ઉઠી અને સૂર્યોદયની પહેલાં ખુલ્લી હવામાં કરવામાં આવે ગજબના ફાયદા કરે છે. બીજું જે પ્રાણાયામ છે એનું નામ છે કપાલભાતિ. કપાલ એટલે કપાળને ચમકાવવાનું પ્રાણાયામ એવું કહેવામાં આવે છે આયુર્વેદમાં. તો કપાલભાતિ પ્રાણાયામ છે એ કઈ રીતે કરવાનું એ પણ આપણે વિડીયો બનાવેલો છે, ચેનલમાં જોઈ લેજો. કેમ કે એ પણ એક પ્રકારની શ્વાસ છે એ લેવાની અને છોડવાની પ્રક્રિયા છે મિત્રો. કપાલભાતિ એવું પ્રાણાયામ છે કે જે 40 વર્ષ પછી અમુક બીમારી થતી હોય ને, બ્લડ પ્રેશર છે, હાઈ બીપી છે અથવા ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાં કપાલભાતિ છે ને એ દવા જેવું કામ કરી શકે છે. એનું કારણ એ છે કે કપાલભાતિ પ્રાણાયામ જ્યારે કરવામાં આવે ને ત્યારે જે રેડ બ્લડ સેલ્સ હોય છે ને એ વધે છે. લોહીની પરિભ્રમણની જે ગતિ હોય છે ને એ એકદમ સારી રહેશે, જેને લીધે હાઈ બીપી હોય અથવા લો બીપી હોય બંને લોકોને ખૂબ ફાયદો થશે કપાલભાતિ કરવાથી. કપાલભાતિ કરવાથી સ્વાદુપિંડ છે અને યોગ્ય રીતે કાર્ય કરે છે, જેને કારણે નેચરલ
ઇન્સ્યુલિન હોર્મોન ઉત્પાદનમાં મદદ કરે છે, એટલે કે ડાયાબિટીસવાળા લોકો હોય ને આવા લોકોને ખૂબ જ ફાયદો થાય છે કપાલભાતિ કરવાથી. સાથે સાથે મગજને શાંત રાખે છે અને મગજની એકાગ્રતા વધારે છે કપાલભાતિ. એ સિવાય શ્વસનના રોગોમાં તો ફાયદો થાય જ છે, ફેફસાને લગતા રોગોમાં પણ ફાયદો થાય છે, પણ કપાલભાતિ કરવાથી પેટના જે અવયવો હોય છે ને એને ખૂબ સારી એવી કસરત મળે છે અને અવયવો છે ખૂબ જ એક્ટિવ રહે છે. બીજું એક કે જે કિડનીને પણ ખૂબ જ ફાયદો થાય છે કપાલભાતિ પ્રાણાયામ કરવાથી. સૌથી મહત્વનું હોય કે શરીરની અંદર રહેલા જે ઝેરી દ્રવ્યો હોય છે અમુક પ્રકારના, એ કપાલભાતિમાં એક એવી રીતે શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરવાની હોય છે કે આ જે શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે ને એની અંદર જે અમુક પ્રકારના ઝેરી તત્વો હોય, ઝેરી દ્રવ્યો હોય ને, આ કપાલભાતિ પ્રાણાયામ નિયમિત કરવાથી શરીરમાંથી નીકળી જાય છે, એટલે એ ફાયદો થાય છે. બીજું એ કે કબજિયાતમાં ફાયદો થાય છે, એસિડિટીમાં ફાયદો થાય છે, માથાના વાળ ખરવાની સમસ્યા હોય, નિયમિત કપાલભાતિ કરવાથી એમાં પણ ફાયદો થાય છે. અંતમાં એ કહી દઉં કે કપાલભાતિ કરવાથી જે પેટના અવયવો ખૂબ જ એક્ટિવ થાય છે, જેને કારણે આંતરડા સ્વસ્થ રહેશે અને સૌથી મહત્ત્વનું કે આપણું જે જઠરાગ્નિ છે ને એ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય એટલે પાચન શક્તિ મજબૂત બને છે, પાચન મજબૂત બને એટલે શરીરમાં કોઈ બીમારી આવતી નથી, પેટ બરાબર સાફ થઈ જાય છે. કપાલભાતિ છે એ શરીરની અંદર ઓક્સિજન આખા બોડીમાં, મસ્તિષ્કથી લઈ અને પગની પાની સુધી આખા બોડીમાં ઓક્સિજનનો સંચાર વધારે છે. એટલે કપાલભાતિ પ્રાણાયામ 40 વર્ષ પછી કરવામાં આવે ને તો 40 વર્ષ પછી જે ઘણી બધી એવી બીમારીઓ છે કે શરીરનું વજન વધવું, જે ખાસ કરીને જે પેટની ચરબી જે લોકોને વધી જતી હોય ને, કપાલભાતિ એવી બ્રીથિંગ એક્સરસાઇઝ છે, એવી શ્વાસોશ્વાસની એવી પ્રક્રિયા છે કે જે શરીરમાં રહેલી વધારાની ચરબીને પણ દૂર કરે છે. પરેજી સાથે કપાલભાતિ અને અનુલોમ વિલોમ આ 2 પ્રાણાયામ સવારમાં ખાલી 10 મિનિટ, તમે ખાલી 5-5 મિનિટ 2 પ્રાણાયામ કરો તો પણ એનો ગજબનો ફાયદો તમને અમુક સમય પછી જોવા મળશે જ મળશે. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.